મંગળવારનો દિવસ ભારતીય શેર માર્કેટ માટે રહ્યો છે મંગળમય। ખૂબ સારો દિવસ આજનો, કેમ કે સતત 3 દિવસ સેન્સેક્સ અને નિફ્ટી ખૂબ ડાઉન ગયા। આજે 1600 થી વધુ પોઈન્ટનો ઉછાળો સેન્સેક્સમાં છે અને નિફ્ટીમાં 491 પોઈન્ટ્સનો ઉછાળો જોવા મળી રહ્યો છે। એટલે કે આજે મંગળવારનો દિવસ ખરેખર મંગળ સાબિત થઈ રહ્યો છે। આજે સપ્તાહનો બીજો દિવસ ભારતીય શેર માર્કેટ જ્યારે ખુલ્યું સવારે તો મંગળમય જ સાબિત થયું, કેમ કે ઉછાળા સાથે ખુલ્યું હતું। લગભગ 1200 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ માર્કેટ ખુલ્યું હતું અને હજી 1600 પોઈન્ટનો ઉછાળો માર્કેટમાં જોવા મળી રહ્યો છે, જે રોકાણકારો માટે સારા સંકેત કહી શકાય। ટેરિફ વોરની અસર દુનિયાભરના શેર માર્કેટમાં થઈ, ભારતીય શેર માર્કેટમાં પણ જોવા મળી હતી। આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા જોડાઈ ગયા છે। જયદેવભાઈ, 1600નો ઉછાળો શેર માર્કેટમાં છે, આ શું દર્શાવી રહ્યું છે અને કયા પરિબળો જવાબદાર? બિલકુલ, ગઈકાલે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં સારું ધોવાણ થયું હતું અને આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારમાં એક હળવી રિકવરી જોવા મળી રહી છે અને આજની જે રિકવરી છે તે હજી ભરોસાપાત્ર ન ગણી શકાય, કારણ કે હજી પણ આગામી 2 થી 3 સપ્તાહ સુધી થોડોક અનિશ્ચિતતાભર્યો માહોલ જોવા મળી શકે। પણ આજના કારોબાર દરમિયાન ભારતીય શેર બજારમાં જે તેજી જોવા મળી રહી છે તેનું માત્ર ને માત્ર મુખ્ય કારણ એક જ છે કે આવતીકાલે આરબીઆઈની ક્રેડિટ પોલિસી આવી રહી છે અને તેમાં એક અચૂક રેટ કટની સંભાવના ઊભી થઈ છે અને તેને લઈ અને આજે ભારતીય શેર બજારમાં સારી એવી મજબૂતાઈ જોવા મળી રહી છે। આભાર જયદેવભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે।